અરવલ્લીના શામળાજીમાં સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી। શાળામાંથી ઘરે પરત ફરતા સમયે 21 વર્ષીય ઈસમે બાળકીને રોકી અને રસ્તા વચ્ચે પકડીને તેનું એક્ટિવા ઉપર અપહરણ કરી ડુંગર વચ્ચે વાવરૂ જગ્યાએ લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। જેના અનુસંધાને શામળાજી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો શામળાજીથી સમાચાર પ્રાપ્ત થયા છે। દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે પોલીસે હાલ તો સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ફરી એકવાર જે રીતે દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે, સગીર વયની દીકરી પર દુષ્કર્મની આ ઘટના બની છે। શાળામાંથી ઘરે પરત ફરતા સમયે 21 વર્ષીય ઈસમે બાળકીને રોકી અને રસ્તા વચ્ચે પકડી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ ડુંગર વચ્ચે વાવરૂ જગ્યા લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું। જેના જ અનુસંધાને શામળાજી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।